ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં પ્રક્રિયા સ્વાધ્યાય 10 માં પ્રશ્ન 23 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 40 એ પણ 4 માર્કમાં પૂછી શકાય. સ્વાધ્યાય 10.3 માં પ્રશ્ન 16 એ 4 માર્કમાં પૂછી શકાય. પ્રશ્ન 17 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પ્રશ્ન 18 2 માર્કમાં પૂછી શકાય. તો તે આજે આપણે જોઈશું. પ્રક્રિયા સ્વાધ્યાય 10 પ્રશ્ન 23 એ 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો તો સાબિત કરો કે બિંદુઓ ગામા સ્ક્વેર રૂટમાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર કોમા 0 અને ગામા માઈનસ ઇન્ટુ સ્ક્વેર રૂટમાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર કોમા 0 રેખા x upon cos theta plus y upon sin theta is equal to 1 ના લંબ અંતરોનો ગુણાકાર b સ્ક્વેર છે. બરાબર છે? ઓકે, તો આપણને ખબર છે કે x1 y1 એ રેખા L ax by c equal to 0 પર આવેલ નથી એટલે કે રેખા એની બહારનું બિંદુ છે. તો આપણે શું લખીએ છીએ કે બિંદુ P થી રેખા L નું લંબ અંતર is equal to માનાંકમાં ax1 by1 c upon વર્ગમૂળમાં a square plus b square, રાઈટ? તો અહીંયા આપણે આ સ્ક્વેરની એપ્લિકેશન કરવાની છે એટલે આપણે પહેલું તો એ સમજણ પડે કે આ જે રેખા આપી છે એને આપણે ax by c equal to 0 ના ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. બરાબર છે? ત્યાર પછી આપણે x1 y1 ની કિંમત એકવાર આ બિંદુ પરથી મૂકીશું અને બીજી વાર આ બિંદુ પરથી મૂકીશું. સમજાય છે? ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. ધારો કે રેખા M x upon cos theta plus y upon b sin theta is equal to 1 માટે px cos theta plus ay sin theta is equal to ab. બરાબર છે? ઓકે, તો અહીંયા હું લખી દઉં છું કે z is not equal to 0. ચાલો માટે l હવે આપણે અહીંયા વાંચી શકીએ p cos theta into x plus a sin theta into y minus ab equal to 0. વધારે વ્યવસ્થિત કેવું હોય તો આમ લખી શકું પ્લસ બ્રેકેટમાં minus ab is equal to 0. નંબર 1 સમજાય છે? તો x નો સહગુણક કોણ છે? p cos theta અને y નો સહગુણક કોણ છે? a sin theta. બરાબર છે? ઓકે, ચાલો હવે હું એમ કહું છું કે p of વર્ગમૂળમાં a square minus b square 0 અને q of minus into વર્ગમૂળમાં a square minus b square 0 does not belongs to રેખા L. બરાબર? એટલે બંને બિંદુમાંથી લંબ અંતર આ રેખા L નું લંબ અંતર શોધવાનું છે અને એનો ગુણાકાર b સ્ક્વેર છે એવું સાબિત કરવાનું છે. જે રેખાની બહારના જ બિંદુઓ છે, ચેક કરવાની કશી જરૂર નથી. ઓકે, ચાલો તમે આટલું કમ્પ્લીટ કરશો તો તમને અડધો માર્ક મળી જશે. ઓકે, હવે p of વર્ગમૂળમાં a square minus b square 0 નું રેખા L થી લંબ અંતર ધારો કે સ્મોલ p1 અને બિંદુ q of minus into વર્ગમૂળમાં a square minus b square 0 નું રેખા L થી લંબ અંતર સ્મોલ p2 છે અને p1 into p2 is equal to b square. સાબિત કરવાનું છે. બરાબર છે? ઓકે, તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જશે. એક માર્કનું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, લખો. ઓકે, ચાલો તો આપણે થયું છે લંબ અંતર p1 તો માનાંકમાં p cos theta into x યામની કિંમત શું આવશે? વર્ગમૂળમાં a square minus b square plus 0 કોણ છે? y m 0 છે એટલે 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા 0 minus ab માનાંક ઓવર upon વર્ગમૂળમાં
x નો સહગુણક કોણ છે p cos θ તો એનો વર્ગ વત્તા y નો સહગુણક કોણ છે a sin θ તો આપણે એનો વર્ગ કરીશું માટે p1 માનાંકમાં p cos θ વર્ગમૂળમાં a square minus b square plus of minus ab upon વર્ગમૂળમાં b square cos square θ plus a square sin square θ અને નંબર 2 આપીશું બરાબર છે ઓકે તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અર્ધમાન કમ્પ્લીટ થઈ ગયો છે હવે p2 તો માનાંકમાં p cos θ into -1 into વર્ગમૂળમાં a square minus b square બરાબર છે plus 0 plus of minus ab માનાંક over upon વર્ગમૂળમાં ડાયરેક્ટ સ્ક્વેર લખી દઉં છું b square cos square θ plus a square sin square θ આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક પડી જાય છે બરાબર તો અહીંયા તમારું 2 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય હવે દીકરાઓ જો તો અહીંયા આ જે ટર્મ્સ છે અને આ ટર્મ્સ છે એનો તમે અભ્યાસ કરશો તમને શું સમજાય આ x હોય તો આ -x છે બરાબર છે ઓકે માઈનસ a ને આપણે પ્લસ ઓફ માઈનસ a કર્યું છે તો આ બે માર્કમાં લખી શકું કે માનાંકમાં x y અંશમાં અને p2 માં કોણ છે માનાંકમાં -x ઓકે અને પ્લસ જ વાંચીએ માઈનસ a ને તો આમ વાંચી લઉં છું અને -x કેવું અને -a ને હું પ્લસ વડે જ વાંચી લેવું સમજાય છે આમ પણ વાંચી શકું છું અને હું આ રીતે પણ વાંચી શકું કે x y નું માનાંક તો આ બાજુ -x y નું માનાંક આ રીતે પણ લખી શકાય છે બરાબર છે ઓકે તો આપણને ખબર છે કે સૂત્ર શું આવશે x - 1 બરાબર અને x + 1 તો x² - y² થશે ઓકે તો હવે મિત્રો આપણે એનો ગુણાકાર કરવાનો છે ઓકે તો આટલું તમે કમ્પ્લીટ કરી લો ચાલો હવે p1 * p2 બરાબર છે તો આપણે શું કરશું હમણાં જે સૂત્ર બતાવ્યું તે જ પ્રમાણે આ 2 છે અને આ જે સમીકરણ છે એને હું 3 આપી દઉં છું ઓકે તો તમે જોઈ શકો છો કે આ જે આખી ટર્મ્સ છે તો માનાંકમાં શું થશે -b² cos square θ અને બ્રેકેટમાં a² - b² સમજાય છે ઓકે આ x છે તો આ -x છે ઓકે આ y છે માઈનસ એટલે y ધારું તો માઈનસ એટલે y જ છે ઓકે તો પ્લસ માઈનસ a નો સ્ક્વેર અપોન હવે આ બેનો ગુણાકાર થશે આ બેનો બરાબર છે ઓકે તો શું આવી જશે b² cos square θ plus a² sin square θ બરાબર છે ઓકે તો કારણ કે 2 અને 3 પરથી ઓકે તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો અઢી માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે ઓકે માટે p1 p2 ઓકે તો -b² cos square θ બ્રેકેટમાં a² - b² plus a² b² upon b² cos square θ plus a² sin square θ ઓકે ચલો આટલું કમ્પ્લીટ કરો માટે p1 * p2 માનાંકમાં તમે b² કોમન કરો બરાબર છે આ b² તો બ્રેકેટમાં -cos square θ બ્રેકેટમાં a² - b² plus a² θ ઓકે છેલ્લે કૌંસ અહીંયા પૂરો થશે સોરી અહીંયા બરાબર છે ઓકે અપોન
b square cos square theta plus a square sin square theta. ઓકે, હવે તમને ખબર છે કે p1 p2 એ b સ્ક્વેર જ લાવવાનું છે, ખબર છે, બરાબર છે, એટલે આ b સ્ક્વેર નું માનાંક એ b સ્ક્વેર જ થવાનું છે, એટલે સમજાય છે કે અંશ અને છેદ સરખા આવી જવા જોઈએ, તો છેદ હું એમ રાખું છું અને અંશમાં હું b સ્ક્વેર cos સ્ક્વેર પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા લાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, માટે p1 p2 માનાંકમાં p સ્ક્વેર છગડીયા કૌંસમાં. ઓકે, આ a સ્ક્વેર ને આગળ આપી દઉં છું, આ a સ્ક્વેર અહીંયા આવી જશે માઈનસ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા, રાઈટ, અપોન b સ્ક્વેર cos સ્ક્વેર પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર. બરાબર છે, તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો હાફ મત પડી ગયો, 3 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, ચાલો, માટે p1 p2 માનાંકમાં b સ્ક્વેર બ્રેકેટમાં a સ્ક્વેર કોમન કરો તો 1 માઈનસ cos સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા માનાંક ઓવર અપોન b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર. બરાબર છે. ઓકે, તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો હાફ માર્ક મળી જાય છે. હવે અડધો જ માર્કનું કામ બાકી રહી ગયું છે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે અહીંયા a સ્ક્વેર * sin સ્ક્વેર છે, તો અહીંયા 1 - cos સ્ક્વેર થીટા આપણે sin સ્ક્વેર થીટા જ કહેવાના છે. ઓકે, માટે p1 p2 માનાંકમાં b સ્ક્વેર, અલગ અલગ માનાંક આપી દઉં છું, માનાંકમાં a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા અપોન b સ્ક્વેર cos સ્ક્વેર પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર, રાઈટ, માટે p1 p2 b સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા અપોન a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા. માનાંકને બદલે સાદો બ્રેકેટ લખ્યો, કેમ? કારણ કે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા is exactly greater than 0, right? Okay, માટે p1 p2 is equal to b સ્ક્વેર. સમજાય છે? તો આપણે આ સાબિત કરવાનું હતું, તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી જાય છે. બરાબર છે? ઓકે, લખો પ્રશ્ન 16 સ્વાધ્યાય 10.3. રેખાઓ x cos θ minus y sin θ is equal to k into cos 2θ અને x sec θ plus y cosec θ is equal to k ના ઉગમ બિંદુથી લંબ અંતરો અનુક્રમે સ્મોલ p અને સ્મોલ q હોય તો સાબિત કરો કે p² plus 4q² is equal to k². બરાબર છે? ઓકે, આ પણ 4 માર્કમાં પૂછી શકાય. ચાલો, તો એનું સોલ્યુશન કરીશું હવે આપણે. તો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ કે રેખાઓ નામ આપી દઈએ છે L1 અને આ રેખા L2 ના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે સ્મોલ p અને સ્મોલ q છે અને p² + 4q² is equal to k². સાબિત કરવાનું છે. ઓકે, તો સૂત્રનું આપણે પુનરાવર્તન કરી લઈએ છીએ કે x1, y1 does not belongs to રેખા L ax + by + c is equal to 0. બરાબર, તો x1, y1 ની કિંમત હું કોણ લઈ લઉં છું? 0 0, ઉગમ બિંદુ. બરાબર છે? ઓકે, નું L થી લંબ અંતર p is equal to માનાંકમાં 0 + 0 + c upon વર્ગમૂળમાં a² + b². સમજાય છે? ઓકે, અહીંયા x1, y1 ની પર્ટિક્યુલર વેલ્યુ આપણે 0,0 લઈ લઈએ છે. ઓકે, તો પહેલા તો જે રેખા આપી છે એને આપણે ax + by + c સ્વરૂપે લખી દઈએ છે. ચાલો, તો L1 cos θ * x plus
ब्रेकेट में माइनस sin थीटा into y प्लस माइनस a cos थीटा is equal to 0 number 1 અને L2 तो ब्रैकेट में sec थीटा into x प्लस cosec थीटा into y प्लस ऑफ माइनस a बराबर 0 नंबर 2 ओके o ऑफ 0,0 થી રેખા L1 અને L2 ના લંબ અંતરો નીચે મુજબ છે ચાલો તો સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ શું આવશે માનાંકમાં c એટલે માનાંકમાં -k cos થીટા અપોન વર્ગમૂળ x નો સહગુણક કોણ છે cos થીટા તો cos થીટા નો વર્ગ વત્તા y નો સહગુણક કોણ છે sin થીટા તો એનો વર્ગ થશે ઓકે અને સ્મોલ q ઇઝ ઇક્વલ ચલો L2 રેખામાં અચળ પદ કોણ છે તો કે માઈનસ રાઈટ અપોન વર્ગમૂળ x નો સહગુણક કોણ છે તો કે sec થીટા તો એનો વર્ગ લખીશું y નો સહગુણક કોણ છે cosec થીટા તો પ્લસ cosec થીટા હોલ સ્ક્વેર ક્લિયર ઓકે તમે આટલું કમ્પ્લીટ કરશો તમે અડધો માર્ક પડી ગયો છે આટલું સ્ટેપ આ એક લંબ અંતર શોધશો એટલે બીજો અડધો માર્ક અને આ લંબ અંતર શોધશો એટલે બીજો અડધો માર્ક બરાબર તો 4 માર્ક નું 1.5 માર્ક નું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય છે ઓકે લખો ઓકે તો આપણે સ્ક્વેર લીધો છે p² = k² cos² θ upon cos² θ plus sin² θ અને q² = k² upon 1 upon cos² θ plus 1 upon sin² θ બરાબર છે ઓકે sec ને cos અને sin માં ફેરવી દીધા છે તો આનો અડધો માર્ક આનો અડધો માર્ક અઢી માર્ક નું કામ કમ્પ્લીટ થઈ જાય રાઈટ ઓકે હવે આનું આપણે સાદુરૂપ આપીશું તો q² k² છેદમાં લસા લઈ લો sin² θ plus cos² θ બરાબર આનો છેદ કોણ થશે તો કે upon sin² θ into cos² θ એટલે એક સ્ટેપ માં ઉપર જ જશે એક સ્ટેપ ડાયરેક્ટ લખું છું ઓકે એટલે into sin² θ into cos² θ બરાબર છે તો આ સ્ટેપ માં લખી દઉં છું છેદ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 રાઈટ હવે આપણે p² + 4q² = આપણે k² સાથે કરવાનું છે તો હું બંને બાજુ અહીંયા ચારે ગુણી કરું છું બરાબર છે તો 4q² = k² બ્રેકેટમાં 4 into sin² θ cos² θ અને upon આ 1 થઈ જશે બરાબર છે ઓકે માટે 4q². હવે તમે વિચારો કે આમાં cos² 2θ છે બરાબર છે તો અહીંયા હું આમ લખી શકું કે k² બ્રેકેટમાં 2 times sin θ into cos θ whole square that is 4q² = k² sin 2θ whole square સમજાય છે ઓકે અહીંયા જો તમે અઢી માર્ક નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમે આ જો તો અહીંયા સુધી તમને 1 માર્ક મળી જશે 3.5 માર્ક નું કામ થઈ ગયું છે હવે હું સ્ટાર્ટ કરું છું કે LHS p² + 4q². ચાલો તો વેલ્યુ મૂકો તો p² ની વેલ્યુ શું આવેલી છે k² ઓકે અહીંયા મેં એક સ્ટેપ લખી દીધે છે k² cos² 2θ upon 1 બરાબર છે ઓકે ચાલો તો = k² cos² 2θ બની જશે ઓકે તો વેલ્યુ મૂકો k² cos² 2θ અને આગળ તમે જો કે 4q² ની વેલ્યુ આપણને મળી ગઈ છે તો એ લખો k² cos² 2θ plus k² sin² 2θ તો = તમે k² કોમન કરશો તો બ્રેકેટમાં શું આવી જશે cos² 2θ plus sin² 2θ = k² into 1 k² RHS તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો 10 માર્ક મળી ગયો તો 4 માર્ક નું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય ઓકે લખો ઓકે પ્રશ્ન 18 સુધી 10.3
જે રેખાના અક્ષો પરના અંતરખંડો સ્મોલ a અને સ્મોલ b હોય એવી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ સ્મોલ p હોય તો સાબિત કરો કે 1/p² = 1/a² plus 1/b². તો ધારો કે રેખા L નો x અંતરખંડ સ્મોલ a અને y અંતરખંડ સ્મોલ b છે માટે રેખા L નું સમીકરણ x/a plus y/b is equal to 1 જ્યાં a, b not equal to 0, right? ઓકે ચાલો હવે આપણે લંબની લંબાઈ જોઈએ છે એટલે આપણે રેખાને કયા સ્વરૂપે ફેરવવું પડે ax by c is equal to 0 સ્વરૂપે કન્વર્ટ કરવું પડશે. તો અહીંયા લસા લઈ લઈએ છે માટે bx plus ay is equal to ab માટે રેખા L કોણ થઈ ગઈ bx plus ay plus of minus ab is equal to 0. Number 1 no o of 0,0 થી લંબ અંતર ધારો કે સ્મોલ p છે સમજાય છે ઓકે તો તમે દીકરાઓ આટલું લખશો એટલે અડધો માર્ક મળી જશે બરાબર છે અને તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક આ દાખલો 2 માર્કમાં પૂછાયેલો છે તો 1 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે ચાલો લખો માટે સ્મોલ p = માનાંકમાં c એટલે કોણ છે માનાંકમાં માઈનસ એટલી થશે અપોન વર્ગમૂળમાં x નો સહગુણક b તો b નો વર્ગ વત્તા y નો સહગુણક a તો a નો વર્ગ લખવો પડશે માટે p² = a²b² upon b² plus a² બરાબર છે ઓકે તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો તમને અડધો માર્ક મળી જશે. હવે આપણે સાબિત શું કરવાનું છે 1/p² is equal to 1/a² plus 1/b², right? તો આના પછી નામ લખી શકું કે 1/p² is equal to a² plus b² upon a²b², બરાબર. આ સ્ટેપમાં પણ છે કેવું છે greater than 0 અને અહીંયા પણ કહેવાશે કે છે exactly greater than 0 માટે 1/p² is equal to અલગ અલગ ભાગાકાર કરો તો 1/b² plus 1/a², right? Okay, that is 1/p² is equal to 1/a² plus 1/b². સમજાય છે ઓકે તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો. સ્વાધ્યાય 10.3 પ્રશ્ન 17 capital A of 2,3 capital B of 4, અને capital C of 1,2 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A માંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ શોધો. ઓકે તો ત્રિકોણ દોરેલો છે બરાબર છે રેખાખંડ AM લંબ રેખાખંડ BC છે ઓકે હવે તમને A ની લંબાઈ પૂછેલી છે બરાબર એ કોણ છે વેધની લંબાઈ અને આપણને રેખાખંડ AM ને સમાવતી રેખા AM નું સમીકરણ પણ શોધવાનું છે સમજાય છે. હવે તમે જો કે આ બંને પરસ્પર લંબ છે તો B અને C ના યામ ખબર છે તો આપણને શું ખબર પડે કે રેખાખંડ BC નો ઢળ એને સ્મોલ m1 કહી દઉં તો એ મને મળી જશે બરાબર છે. રેખાખંડ AM ના ઢળને હું m2 કહી દઉં આ લંબ છે માટે m1 * m2 = -1 થાય છે ઓકે અને આપણે રેખાખંડ AM ને સમાવતી રેખા AM નું સમીકરણ શોધવાનું છે ક્લિયર ઓકે તો હું શું કરું છું કે ઢળ મને મળી ગયો m2 = -1/m1 પછી હું શું કરીશ
રેખા AM નું સમીકરણ શોધી કાઢીશ કારણ કે ઢળ બની ગયો છે એ સમીકરણ કોણ આવશે તો y y1 is equal to m2 બ્રેકેટમાં x x1 રેખા AM નું સમીકરણ આ રીતનું આવશે સમજાય છે તો આ એક જવાબ કમ્પ્લીટ થઈ ગયો હવે દીકરાઓ જો કે આપણે ભેદની લંબાઈ શોધવાની છે તો ભેદની લંબાઈ શોધવા માટે મારી પાસે બે મેથડ છે તો મારે શું કરવું પડે કે રેખા BC નું સમીકરણ શોધી કાઢો રેખા BC નું સમીકરણ આપણે શોધશું અને પછી એમ કહીશું કે રેખા BC અને રેખા AM નું છેદ બિંદુ કેપિટલ M ઓફ x4, y4 છે તો મને M બિંદુ મળી જશે એ બિંદુ મને ખબર જ છે અને પછી M મળી જશે A ઓફ 2, 3 ખબર છે તો મને A થી M નું અંતર મળી જવાનું છે તો આની લંબાઈ મને મળી જશે સમજાય છે આ એક મેથડ થઈ ગઈ અથવા બીજી રીત મારી પાસે કઈ છે તો તમે જો કે આ રેખા BC નું સમીકરણ શોધી કાઢો અને પછી એમ કે A થી રેખા BC નું લંબ અંતર AM તો પણ મને A થી M નું અંતર એટલે કે ભેદની લંબાઈ AM મળી જ જવાની છે સમજાય છે ઓકે તો આવું કંઈક આપણે દાખલામાં કરવા જઈ રહ્યા છીએ આ દાખલો 4 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 4 માર્ક્સ ઓકે ચાલો તો જવાબ લખીએ છીએ રેખાખંડ BC નો ઢળ is equal to ચાલો y3 minus y2 upon x3 minus x2 ઓકે તો y3 ની વેલ્યુ 2 છે અને y2 ની વેલ્યુ કેટલી છે -1 upon x3 ની વેલ્યુ 1 છે minus x2 ની વેલ્યુ 4 છે રેખાખંડ BC ના ઢળને હું m1 કહી દઉં છું માટે m1 is equal to 3 upon -3 that is -1 બરાબર છે ઓકે ચાલો હવે રેખાખંડ BC લંબ રેખાખંડ AM ધારો કે રેખાખંડ AM નો ઢળ is equal to m2 છે ઓકે તો m1 into m2 is equal to -1 કારણ કે પરસ્પર લંબ છે બરાબર છે ઓકે ચાલો વેલ્યુ મૂકીએ માટે m1 બ્રેકેટમાં -1 is equal to -1 માટે m1 is equal to 1 સમજાય છે ઓકે હવે આપણે સમજી ગયા છે કે આપણે રેખા BC નું સમીકરણ આપણે શોધી શકીએ છીએ મારે બે મેથડ કરવાની છે ભેદની લંબાઈ શોધવા માટે રાઈટ ઓકે તો m1 ની વેલ્યુ આપણને સોરી અહીંયા m1 ની વેલ્યુ આપણી પાસે -1 અને આ 1 આપેલું છે સોરી તો m1 is equal to -1 m2 શોધવાનું છે is equal to -1 માટે m2 is equal to 1 બરાબર છે ઓકે ચાલો તો હવે રેખાખંડ AM ને સમાવતી રેખા AM નું સમીકરણ ચાલો તો એના યામને આપણે શું છે x1 y1 તો y y1 is equal to m2 બ્રેકેટમાં x x1 થશે ઓકે માટે y 3 is equal to 1 બ્રેકેટમાં x 2 થશે રાઈટ ઓકે માટે x y -2 +3 એટલે +1 = 0 થશે એકવાર ચેક કરી લો ઓકે તો સાચું છે તો આને નંબર 1 આપીશું એ કોનું સમીકરણ છે તો a માંથી દોરેલા ભેદ રેખાખંડ AM ને સમાવતી રેખા AM નું સમીકરણ નંબર 1 છે ઓકે તો તમે દીકરાઓ આટલું કમ્પ્લીટ કરશો એટલે અડધો માર્ક પડી ગયો આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક અને આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક 1.5 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે ક્લિયર ઓકે હવે હું તમને એમ કહું છું કે રેખા AM નું સમીકરણ આપણને મળી જ ગયું છે હું રેખા BC નું સમીકરણ પણ શોધી કાઢું છું તો રેખા BC નો ઢળ આપણી પાસે -1 છે તો આના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું આવશે
રેખા BC નું સમીકરણ. તો y minus y2 is equal to m1 બ્રેકેટમાં x minus x2 કોઈ પણ એક લખી દો. x2 y2 બિંદુ લેવ અથવા તો x3 y3 લેવ, બરાબર છે. તો ઇક્વેશન તો સેમ જ રહેવાનું છે કે b બિંદુ પર રેખા BC પર છે, c બિંદુ પર રેખા BC પર. ઓકે ચાલો. તો માટે y minus y2 ની વેલ્યુ કેટલી છે -1 is equal to m1 ની વેલ્યુ કેટલી છે -1 બ્રેકેટમાં x minus x2 ની વેલ્યુ કેટલી છે 4. સમજાય છે? ઓકે. માટે y plus 1 plus x minus 4 is equal to 0 માટે x plus y minus 3 બરાબર 0 અને હું નંબર 2 કહીશ, બરાબર છે. ઓકે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો હાફ માર્ક મળી ગયો, 2 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે હવે તમે જોઈ શકો છો કે રેખા BC અને રેખા AM નું છેદ બિંદુ કેપિટલ M છે, તો M ના યામ મળી જશે એટલે A થી M નું અંતર, તો વેધની લંબાઈ મળી ગઈ, બરાબર છે. અથવા રેખા BC નું સમીકરણ શોધી કાઢ્યું છે તો A થી રેખા BC નું લંબ અંતર તો પણ તમને M મળી જવાનો છે. ઓકે આટલું કમ્પ્લીટ કરો. ચાલો હવે રેખા AM અને રેખા BC નું છેદ બિંદુ કેપિટલ M ઓફ x4, y4 છે માટે x minus y is equal to -1 અને આ બીજી રેખાને -1 ઓકે ચાલશે, y નો લોપ થઈ જવાનો છે. તો બીજી રેખાને લખું છું x plus y is equal to 3, તો 2x is equal to 2 માટે x is equal to 1, બરાબર. ચાલો ઓકે હવે x equal to 1, x plus y is equal to માં રહેતા 1 plus y is equal to 3 માટે y બરાબર 2. હવે સમજો કે એનું છેદ બિંદુ પણ છે x4 y4 એટલે અહીંયા તમે લખી દો કે આ x4 y4 એટલે એ બિંદુ બંને રેખા પર આવે છે. તમે આમ પણ કરી શકો, રાઈટ, આ રીતે પણ લખી શકાય અને છેલ્લે પણ તમે એમ કહી શકો કે x એટલે x4 છે અને y એટલે y4 છે. સમજાય છે? m બિંદુ બંને રેખા પર આવેલું છે એટલે x ને બદલે x4 ને y ને બદલે y4 આપણે 1 ને 2 માં લખી દીધું છે. ઓકે ચાલો માટે કેપિટલ M ઓફ x4, y4 is equal to capital M of 1, 2. સમજાય છે? ઓકે તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે 1 માર્ક મળી ગયો, 3 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણને કીધેલું છે કે વેધની લંબાઈ તો is equal to capital M. ઓકે તો is equal to વર્ગમૂળ. ઓકે ચાલો તો હું લખી દઉં છું, આ કમ્પ્લીટ છે અને કેપિટલ A ની વેલ્યુ કેટલી છે 2, 3. ચાલો આપણે અંતર શોધી કાઢીએ. તો 1 minus 2 whole square plus 2 minus 3 whole square is equal to વર્ગમાં -1 નો સ્ક્વેર એટલે +1 plus -1 નો whole square એટલે પણ +1 તો is equal to √2 આવી જશે. ઓકે તો તમે આટલું સ્ટેપ કમ્પ્લીટ કરશો એટલે બીજો 1 માર્ક મળી જશે. સમજાય છે? તો 4 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થાય છે. ઓકે લો તો આટલે સુધીનો સ્ટેપ કોમન રહેશે એટલે અહીંથી હું આપી દઉં છું કે ફર્સ્ટ મેથડ, રાઈટ. 2 માર્ક સુધીનું કામ આપણું કોમન રહેશે એટલે રેખા AM નું સમીકરણ અને રેખા BC નું સમીકરણ જે શોધ્યું છે ત્યાં સુધી રીત કોમન રહેશે. ત્યાર પછી ફર્સ્ટ મેથડ. ઓકે આટલું કમ્પ્લીટ થઈ ગયું. ચાલો હવે આપણે લખીશું સેકન્ડ મેથડ, રાઈટ. તો હવે નામ આપીશ સેકન્ડ મેથડ. તો હવે હું શું કરવાની, કેપિટલ A of 2, 3 is equal to capital A of x1, y1 does not belongs to રેખા BC. સમજાય છે? ઓકે તો રેખા BC નું સમીકરણ લખું છું x plus y minus 3 બરાબર 0 માટે A થી રેખા BC નું લંબ અંતર is equal to AM, right? Okay so is equal to માનાંકમાં 2 plus 3
-3 अपॉन વર્ગમૂળમાં x નો સહગુણક 1 છે તો 1 સ્ક્વેર પ્લસ y નો સહગુણક પણ 1 છે ઓકે તો 1 સ્ક્વેર રાઈટ તો શું મને મળી ગયા માનાંકમાં 2 अपॉन વર્ગમૂળમાં √2 ચાલો તેનું માનાંક 2 થશે 2 अपॉन √2 સમજાય છે માટે an √2 આટલા એકમ એમ લખી દઈએ છે સમજાય છે ઓકે તો અહીંયા તમે આટલું સ્ટેપ કમ્પ્લીટ કરશો આ સૂત્ર મૂકશો અહીંયા સુધીનું ત્યાં સુધીનો તમને 1 માર્ક મળી જશે અને આ તમે સાદું આપશો એનો 1 માર્ક 4 માર્કનું કામ તમારું કમ્પ્લીટ થઈ જશે ઓકે ઓકે પ્રકરણ સ્વાધ્યાય 10 માં પ્રશ્ન 21 સમાંતર રેખાઓ 9x 6y 7 બરાબર 0 અને 3x 2y 6 0 થી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ શોધો ઓકે તો તમને પક્ષમાં અહીંયા શું કીધું છે કે L1 સમાંતર L2 હવે તમે જો કે L1 જે છે એનો ઢળ કેટલો થાય તો સ્મોલ m કોણ બરાબર તો -a/b તો -9/6 that is -3/2 અને અહીંયા હું કેમ કે L2 નો ઢળ તો m -a/b તો -3/2 બરાબર છે m1 m2 થઈ જાય છે સમજાય છે ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેના ઢળ સરખા છે m -3/2 L1 નો ઢળ L2 નો ઢળ બરાબર છે ઓકે પણ હવે દીકરાઓ તમે જો કે સમાંતર રેખાથી સમાન અંતરે આવેલી રેખા તો હું એ L ધરવાની છું એને હું એમ કહીશ કે ax by k બરાબર 0 જ્યાં k is not equal to -7 and k is not equal to 6 બરાબર છે ઓકે પછી તમે જો કે લંબ અંતરમાં આપણે શું આવશે તો બે સમાંતર રેખાઓ છે લંબ અંતર માનાંકમાં c1 c2 upon વર્ગમૂળમાં a2 b2 આવશે ત્યારે આપણને અહીંયા તમે જો કે પ્રોબ્લેમ થશે x નો સહગુણક 9 છે x નો સહગુણક 3 છે અહીંયા y નો સહગુણક 6 છે y નો સહગુણક 2 છે સમજાય છે એટલે અહીંયા મારે શું કરવું પડશે આ જે રેખા છે એને મારે કેટલા ગુણવું પડે 3 ગુણવું પડશે એટલે ત્યાર પછી કે 3 ગુણ્યા એટલે k ની કિંમત શું લખાશે તો કે k not equal to 18 બરાબર આ રેખા દર્શો ત્યારે અવકલિત લખવું પડશે ક્લિયર ઓકે તો સમાંતર રેખા છે એમ તો આપણને આપી દીધું છે આ તમે સમજ માટે કરું છું લખવાની જરૂર નથી ઢળમાં પ્રોબ્લેમ આવતો નથી પરંતુ જ્યારે a અને b ની વેલ્યુ લખવાની આવશે ત્યારે આપણને પ્રોબ્લેમ થશે સમજાય છે તો સમાંતર રેખા તો આપણને આપેલી છે તો હું શું કરું છું કે L2 રેખાને આ રીતે લખી દઉં ઓકે તો આ બધું તમારે બતાવવાની જરૂર નથી સમજાય છે તો આને હું નંબર 1 કહી દઉં છું અને આને 3 વડે હું ગુણી કરું તો 9x 6y 18 બરાબર 0 નંબર 2 બરાબર ઓકે નંબર 1 એને ax by c equal to 0 સાથે સરખા ઓકે અને આ બે જે ઇક્વેશન મળ્યું એને ax by બરાબર છે સિલેક્ટ કેવો અથવા c1 જે કેવો છે આમ કે કોપી વાંધો સાથે સરખા સમજાય છે ઓકે ચાલો તો હવે આપણે લખીશું કે a બરાબર 9 b બરાબર 6 અને c1 બરાબર -9 બરાબર છે ઓકે અને બીજી રેખા જે આવી એને આપણે ax c2 સરખાવી દો તો a બરાબર 9 b બરાબર 6 અને c2 બરાબર 18 આવી જશે સમજાય છે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે c1 is not equal to c2 ઓકે ચાલો આ બે સમાંતર રેખા છે તો આપણે અહીંથી સ્ટાર્ટ કરી દઈએ છીએ કે પક્ષ મુજબ L1 સમાંતર L2 સમજાય છે એટલે ઢળને હું ચેક કરી જોવાની જરૂર નથી પણ આપણે આ વેલ્યુની જરૂર પડશે કે આપણે લખી દીધું છે ક્લિયર ઓકે હવે આ દાખલો તમને 4 માર્ક્સમાં પૂછી છે રાઈટ તો તમે આટલું કમ્પ્લીટ કરી દીધું છે 1 માર્ક આટલું કમ્પ્લીટ કરી દીધું છે 1 માર્ક 2 માર્કનું કામ તો તમારું થઈ ગયું ઓકે હવે ધારો કે રેખા L
ax plus by plus k is equal to 0 જ્યાં નંબર 3 આપીશું યસ નંબર 3 જે L1 અને L2 ને સમાંતર રેખા છે બરાબર તો નંબર 3 જે છે એને હું આમ લખી શકું કે માટે રેખા L 9x plus 6y plus k બરાબર 0 નંબર 4 જ્યાં k is not equal to c1, c2 સમજાય છે ઓકે તમે આટલું કમ્પ્લીટ કરશો તો બીજો અડધો માર્ક મળી ગયો અઢી માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે ઓકે ચાલો હવે આ રેખા L1 છે આ રેખા L2 છે અને આ રેખા L છે તો આ જે અંતર છે એટલું જ અંતર આ છે સમજાય છે ઓકે તો સમાંતર રેખા એમ સમાંતર રેખાઓ L1 અને L2 વચ્ચેનું લંબ અંતર is equal to સમાંતર રેખાઓ L2 અને L વચ્ચેનું લંબ અંતર ઓકે એટલે માનાંકમાં શું આવશે અહીંયા c1 - k upon વર્ગમૂળમાં a² + b² મુજબ આ બાજુ માનાંકમાં c2 - k બરાબર છે upon વર્ગમૂળમાં a² + b² સમજાય છે અને આપણને ખબર જ છે કે k is not equal to c1, c2 ઓકે ચાલો તો હવે તમે જો કે c1 ની વેલ્યુ આપણી પાસે કેટલી હતી c1 ની વેલ્યુ -7 તો માનાંકમાં -7 - k upon વર્ગમૂળમાં 9 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર છે ઓકે ચાલો c2 ની વેલ્યુ 18 છે તો માનાંકમાં 18 - k upon વર્ગમૂળમાં 9 નો વર્ગ વત્તા 6 નો વર્ગ સમજાય છે ઓકે ચાલો તો તમે આટલું કમ્પ્લીટ કરશો તમે 1 માર્ક મળી ગયો બરાબર છે ઓકે તો સરળ 3 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે સાદુરૂપ માટે 7 + k upon વર્ગમૂળમાં 81 વત્તા 36 તો ક્યાં કેન્સલ જ થવાનું છે સાદુરૂપ આપવાની પણ જરૂર નથી આપણે આમ જ લખી દઈએ છીએ બરાબર છે ઓકે માનાંકમાં આ ઇન્ટુ માનાંકમાં માઈનસ બરાબર છે ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 18 - k થશે ચાલો તો હવે માઈનસ નો માનાંક તો પ્લસ તરફ થવાનું છે માટે માનાંકમાં 7 + k ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 18 - બરાબર છે માટે 7 + k ઇઝ ઇક્વલ ટુ 18 - k અથવા તો 7k ઇઝ ઇક્વલ ટુ -18 પ્લસ તો એ સાદુરૂપ શું આવશે 2k ઇઝ ઇક્વલ ટુ 18 માંથી 7 જશે એટલે 11 આવશે બરાબર છે ઓકે માટે k બરાબર 11/2 ઓકે અને આ બાજુ તો એ k ને k નીકળી જાય છે તો 7 ઇઝ ઇક્વલ ટુ -18 જે શક્ય નથી એમ આવશે બરાબર છે ઓકે ચાલો તો માટે k ઇઝ ઇક્વલ ટુ 11/2 ચાલો તો રેખા L નું સમીકરણ કયું છે 9x + 6y + k બરાબર 0 માટે રેખા L નું સમીકરણ 9x + 6y + 11/2 = 0 સાદુરૂપ આપો તો અથવા રેખા L 18x + 12y + 11 બરાબર 0 સમજાય છે ઓકે તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી ગયો સમજાય છે ઓકે ચાલો હવે અહીંયા આપણે એક નામ આટલા સ્ટેપ લઈ લઈએ છે એટલે આટલા જે સ્ટેપ છે એને આપણે આ લઈએ છે આટલો હાફ માર્ક બરાબર અને આ હાફ માર્ક સરળ 3 માર્ક અને આ બીજો અડધો માર્ક
4 માર્કનું કામ થઈ ગયું. ઓકે, તો આ તમારી માંગેલ રેખા છે, જે માંગેલ રેખા M જે L1 અને L2 બંનેને સમાંતર રેખા છે. Okay, thank you very much.